વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિવરાત્રિ સ્પેશિયલ આજે આપણે શક્કરિયાનો શીરો બનાવવાના છીએ. ઘણા બધાને પ્રોબ્લેમ થતી હોય છે શક્કરિયાનો શીરો બનાવવા માટે, પણ આ ટ્રીપથી તમે બનાવજો, તમારો શીરો બહુ જ સરસ બનવાનો છે. તો એના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના શક્કરિયા લીધેલા છે. આપણા ઘરમાં કેવા યુઝ થાય છે એ પ્રમાણે આપણે શક્કરિયાને લઈ લેવાના છે. અત્યારે હું 3 થી 4 વ્યક્તિ માટે બનાવું છું, એટલે મેં 4 શક્કરિયા લીધેલા છે. એને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને એક કોટનના કપડામાં આવી રીતે લઈ અને સરસ મજાના લૂછી દેવાના છે. અને ત્યાર પછી આપણે એને બાફી લેવાના છે. આને આપણે વરાળથી બાફવાના છે, અંદર ડાયરેક્ટ પાણી નાખીને કુકરમાં નથી બાફી લેવાના. આપણે જે ઢોકળિયું હોય છે એમાં આવું કાણાવાળી જાળીવાળી જે પ્લેટ આવે છે એ પ્લેટની ઉપર આવી રીતે આપણે બધા જ શક્કરિયાને મૂકી દેવાના છે. અને ત્યારબાદ આપણે આ શક્કરિયાને ઉપયોગમાં લેવાના છે. હવે શક્કરિયા બફાય ત્યાં સુધી મેં 1 વાટકી જેવું દૂધ લીધેલું છે, 250 ml જેવું. એની અંદર કેસરના તાર નાખી અને આપણે એને ગરમ કરવાનું છે. અત્યારે મેં ખાલી એમ લીધેલું છે, પછી આપણે એને ગરમ કરી લઈશું. હવે 10 થી 12 મિનિટ પછી આપણે જોઈએ તો આપણા શક્કરિયા સરસ પાકી ગયેલા છે. ચપ્પાને મદદથી ચેક કરી લેવાના છે. તો આપણા શક્કરિયા સરસ બફાઈ ગયા છે. હવે એને એક કાણાવાળી ડીશમાં કાઢી અને 5 થી 10 મિનિટ રાખી અને ઠંડા થવા દેવાના છે. ઠંડા થાય ત્યારબાદ જ આપણે એની છાલ કાઢવાની છે. તો એની છાલ કાઢીને આપણે શક્કરિયાને સરસ તૈયાર કરી દીધેલા છે. હવે એક મેશરની મદદથી આપણે બધા જ શક્કરિયાને મેશ કરી લેવાના છે. જો તમે ખમણીથી ખમણવા હોય તો પણ ચાલી જાય છે, પણ હું મેશરથી આવી રીતે સરસ મેશ કરી દઉં છું. સરસ બફાઈ ગયા હોય એટલે આનાથી પણ સરસ મેશ થઈ જાય છે. અને આની બહુ કણી ના રહે એ ટાઈપના આપણે સરસ મેશ કરી લેવાના છે. બધા જ શક્કરિયા આવી રીતે આપણા મેશ થઈ જાય પછી આપણે જાડા તળિયાવાળા વાસણની અંદર 2 થી 3 ચમચી જેવું મેં ઘી લીધેલું છે. આની અંદર એટલા બધા ઘીનો ઉપયોગ નથી થતો અને પાછળથી પણ આપણે 1 ચમચી જેવું ઘી નાખવાનું છે. એટલે આની અંદર મીડિયમ આપણે ઘી લેવાનું છે. 2 થી 3 ચમચી જેવું ઘી સરસ મેલ્ટ થઈ જાય પછી એની અંદર આપણે મેશ કરેલા શક્કરિયા નાખવાના છે. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. તો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે બાફેલા શક્કરિયાને જે મેશ કરીને લીધા છે એ આમાં એડ કરી દેવાના છે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ શક્કરિયાને શેકી લેવાના છે. બફાઈ ગયેલા શક્કરિયા છે પણ ઘીમાં આપણે આને શેકવાના છે. હજી પણ એકદમ સરસ મેલ્ટ થઈ જશે શક્કરિયા. અને ઘીમાં શેકાય છે એટલે એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને એની સ્મેલ તો બહુ જ સરસ આવે છે. જેમ જેમ શેકાતા જશે એમ એની સ્મેલ સરસ આવતી જશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા શક્કરિયા બધા જ આવી રીતે સરસ પોચા થઈ ગયેલા છે અને એનો ધીમે ધીમે કલર પણ ચેન્જ થતો જાય છે. સરસ આને પાકતા વાર નથી લાગતી એટલી બધી, કેમ કે બાફેલા શક્કરિયા એટલે વાર ના લાગે, પણ એનો થોડો કલર ચેન્જ થાય તો ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે. અને આવી રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. આને શેકતા 3 થી 4 મિનિટ લાગે છે. આને સતત આવી રીતે હલાવશું એટલે નીચે ચોંટવાની શક્યતા નહીં રહે. અને આ શિવરાત્રિમાં તમે લોકો ચોક્કસથી બનાવજો અને તમારો આ શક્કરિયાનો શીરો કેવો બને છે મને ચોક્કસથી કહેજો. અને દૂધ આપણે જે કેસર નાખીને રાખ્યું હતું એને સરસ ગરમ કરી દીધેલું છે. અને આપણા શક્કરિયા શેકાઈ જાય એટલે આ દૂધને શક્કરિયામાં એડ કરી દેવાનું છે. ધીમે ધીમે આને ચલાવતા જઈ અને શક્કરિયા અને દૂધ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા બધા જ આમાં આવી રીતે ઓગળી ગયેલા છે. અને આ દૂધને બળતા બહુ વાર નથી લાગતી. શક્કરિયામાં ભળી જશે ને એનો સરસ માવો થઈ જશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણા શક્કરિયા એકદમ સરસ આવી રીતે પોચા થઈ ગયા છે. અને આપણા શક્કરિયા મીઠા હતા એ પહેલાં ચાખી લેવાના છે. મીઠા શક્કરિયા હતા એટલે મેં અહીંયા થોડીક જ ખાંડ એડ કરી છે.
તમારા ઘરમાં કેવું મીઠું ખવાય છે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. અને ખાંડ એડ કર્યા પછી એની અંદર આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈએ છીએ. કાજુ અને બદામને આવી રીતે કતરણ કરી લીધેલી છે એ નાખું છું. અને અડધી ચમચી જેવો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. એનાથી સુગંધ અને સ્વાદ સરસ આવે છે. જો આમાંથી તમને કઈ વસ્તુ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ જો નાખશો તો બહુ જ સરસ લાગશે. અને બધાને ભાવે એવો આપણે આ શીરો બનીને તૈયાર થાય છે. હવે ખાંડ અને ડ્રાયફ્રૂટ અને આ બધું દૂધ ને બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી એકાદ ચમચી જેવું ઘી એડ કરી લેવાનું છે. આનાથી શાઇનિંગ પણ સરસ આવશે અને આનો ટેસ્ટ પણ સરસ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શક્કરિયાનો શીરો આપણો તૈયાર થઈ ગયેલો છે. એકાદ મિનિટ આવી રીતે ચલાવતા જઈને મિક્સ કરતા જઈશું એટલે આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ જશે. સાઈડમાંથી બધે ઘી છૂટું પડવા માંડેલું છે આવી રીતે. તો આપણો શીરો તૈયાર થઈ ગયો હોય તો એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે બધા જ શીરાને આવી રીતે સર્વ કરી લેવાનો છે. તો આની ખુશ્બુ એકદમ સરસ આવી રહેલી છે અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ શિવરાત્રિમાં બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.